જય ગજાનંદ, જય માતાજી। કપાળમાં જ તિલક શા માટે કરવામાં આવે છે અને શું કામ દરેક સનાતનીએ કપાળમાં તિલક કરવું જરૂરી છે, કેટલા ફાયદા થાય, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। શું તિલક એ માત્ર સનાતન ધર્મની ઓળખ છે કે એની પાછળ કંઈ મોટું શાસ્ત્ર પ્રમાણ છે? શાસ્ત્રો પ્રમાણે કપાળની વચ્ચેનું સ્થાન આજ્ઞાચક્ર માનવામાં આવે છે અને ત્યાં તિલક કરવાથી મનની એકાગ્રતા વધે છે અને સકારાત્મક ઉર્જામાં પણ વધારો થાય છે। એટલે જ આપણા ઋષિ મુનિઓ યુદ્ધ હોય કે પૂજા તિલક જરૂર કરતા હતા। કંકુનું તિલક, ચંદનનું તિલક કે ભસ્મનું તિલક, આ દરેક તિલકનો આધ્યાત્મિક અર્થ અલગ છે। ભસ્મનું તિલક આપણને યાદ અપાવે છે કે એક દિવસ આ શરીર પણ રાખ બની જવાની છે। સનાતન ધર્મની દરેક પરંપરા પાછળ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને છુપાયેલા છે। જો તમે પણ તિલક કરો છો તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। જય ગજાનંદ, જય માતાજી।